નમસ્કાર. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 7 ઓગસ્ટ એટલે રવિન્દ્રનાથ ટાગોરજીની પુણ્યતિથિ. 7 ઓગસ્ટ 1941ના રોજ આ રાષ્ટ્ર ઘડતરના ઘડવૈયા એવા રવિન્દ્રનાથ ટાગોરનું દેહાવસાન થયેલું. બંગાળમાં લોકો તેમની પુણ્યતિથિના દિવસે મૌન પાળીને એમને ખરી શ્રદ્ધાંજલિ આપે છે. તેઓનો કલકત્તામાં જન્મ થયો અને નાનપણથી જ કવિતાઓ લખવાનો તેમને ખૂબ જ શોખ. કવિતાઓ લખે, વાર્તાઓ લખે, આ પ્રકારનો એને શોખ. કવિતા, નવલકથા, નાટક, નિબંધ વગેરે અનેક પ્રકારનું સાહિત્ય તેમની કલમે રચાયું અને ખૂબ લોકોએ સ્વીકાર્યું. 1913માં ગીતાંજલિ નામનો કાવ્ય સંગ્રહ માટે તેમને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. તેઓ વિશ્વના કવિઓમાંના શ્રેષ્ઠ કવિ તરીકેનું સ્થાન પામ્યા. આ એકમાત્ર એવા કવિ છે કે જેની બે રચના બે દેશના રાષ્ટ્રગાન તરીકે સ્વીકારાઈ. ભારત દેશનું રાષ્ટ્રગાન જનગણ મન અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન અમાર સોનાર બાંગ્લા આ સ્વીકારાયું અને જેના સંદર્ભમાં આજે પણ લોકો રવિન્દ્રનાથજીને યાદ કરે છે. ખાસ કરીને ગાંધીજીએ તેમને ગુરુદેવનું બિરુદ આપ્યું અને રાષ્ટ્રના પહેરેગીર તરીકે તેમને સંબોધન કર્યું. ત્યારે તેમની પુણ્યતિથિ નિમિત્તે આપણે તેમને ખરી શ્રદ્ધાંજલિ આપીએ, તેમને યાદ કરીએ અને તેમની રચનાઓ, અદ્ભુત રચનાઓનો તક મળે ત્યારે એને વાંચીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ. એટલે આ રીતે આપણે ખરી શ્રદ્ધાંજલિ રવિન્દ્રનાથ ટાગોરજીને આપીએ. ધન્યવાદ. જય હિન્દ.